શરૂઆત કરીએ તો કચ્છના ભુજમાં આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચેટ અને સંસ્થા પર લાગેલા ગંભીર આરોપોને કારણે આસ્થાના આ કેન્દ્રમાં મોટો વિવાદ સર્જાયો છે। સોશિયલ મીડિયા પર કેટલીક ચેટ્સ વાયરલ થયા છે, જેના આધારે સંત સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ ઘટનાને પગલે હરિભક્તો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો કે હજુ સુધી આ મામલે સત્ય શું છે તે તપાસનો વિષય છે। આ ગંભીર આરોપો અંગે મંદિર સંસ્થા તરફથી કોઈપણ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા સામે આવી નથી। અમારી ટીમ દ્વારા સમગ્ર મામલે સંબંધિત વ્યક્તિઓનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈના તરફથી જવાબ મળ્યો નથી। ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે સમગ્ર મામલો। ત્યારે આ વાયરલ ચેટ મામલે આગળ શું વળાંક આવે છે અને સંસ્થા શું પક્ષ રજૂ કરે છે તે જોવાનું રહ્યું। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મહેશ પંડ્યા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। મહેશ, કચ્છના ભુજમાં આવેલ પ્રસિદ્ધ જે સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલો એક મોટો સમાચાર અત્યારે સામે આવી રહ્યો છે। કહી શકાય કે આ વિવાદ જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે। શું અપડેટ છે આ મામલે? જી મેડમ, હાલમાં જ સામે આવેલી આ રાસલીલા પ્રકરણ મુદ્દે સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સંતો સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી ને એમને આ બાબતે વાકેફો કરવામાં આવ્યા હતા, પરંતુ સંસ્થા દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કારણ કે સનાતન ધર્મ સમુદાય બદનામ ન થાય, પરંતુ વર્તમાન ટ્રસ્ટીઓ અને મંદિરના મોટા સંતો દ્વારા ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરવામાં આવીને આ બદમાશ સાધુને છાવરવામાં આવી રહ્યો છે। ખરેખર જે દુઃખની વાત કહેવાય અને ખૂબ જ સાવધાનીપૂર્વક સનાતન ધર્મને ધ્યાનમાં રાખી ને આ સમગ્ર પ્રકરણ મુદ્દે વાત ઉજાગર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ આ બાબતે સનાતન ધર્મના સંતો અને બુદ્ધિજીવીઓની પ્રતિક્રિયા પછી કંઈક નક્કર કાર્યવાહી થાય એવી સંભાવના દેખાઈ રહી છે। મેડમ, બિલકુલ મહેશ, જેવી રીતે માહિતી સામે આવી રહી છે હજુ સુધી સમગ્ર મામલે સત્ય શું છે તે તપાસનો વિષય બન્યો છે। શું લાગી રહ્યું છે આગામી સમયમાં કોઈ ચોંકાવનારી વધુ માહિતી સામે આવી શકે છે? જી મેડમ, વિવિધ અગ્રણીઓ અને સાધુ સંતોના ટૂંક સમયમાં પોતાની પ્રતિક્રિયાઓ આપશે, પછી આગળની બાબતનો ખ્યાલ આવશે। મેડમ મહેશ, સૌથી મહત્વનું એ છે કે હજી સુધી સત્તાવાર કોઈ પ્રતિક્રિયા કે સ્પષ્ટતા પણ સામે આવી નથી। આ સાથે જ જે સ્થાનિક લોકો છે તેઓમાં કેવા પ્રકારનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે? લોકોની આસ્થાને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી હોય તેમ લાગી રહ્યું છે। શું કહેવું આપનું? જી મેડમ, સનાતન ધર્મ સમુદાયની લાગણીને ઠેસ જરૂર પહોંચી છે અને આ બાબતે વિવિધ સાધુ સંતો અને મહંતો અગ્રણીઓ ચિંતાની લાગણી વ્યક્ત કરે છે અને સનાતન ધર્મ બદનામ ન થાય એ બાબતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ટૂંક સમયમાં પોતાની પ્રતિક્રિયા પણ આપશે। જી મહેશ, માહિતી બદલ આભાર। જી સર। કચ્છના ભુજમાં આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે। કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચેટ અને સંસ્થા પર લાગેલા ગંભીર આરોપોને કારણે આસ્થાના કેન્દ્રમાં મોટો વિવાદ સર્જાયો। સોશિયલ મીડિયા પર કેટલીક ચેટ્સ વાયરલ થઈ છે, જેના આધારે સંત સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે જ આ ઘટના અંગે આગામી સમયમાં શું વળાંક આવે છે તે આવનાર સમયમાં જ જાણ થશે।